દરેકને જય મા મોગલ. ભગોડા ધામને આંગણે 28મો જ્યારે પાટ ઉત્સવ છે તો મા ભગવતીના સાનિધ્યમાં આવું ઉજળો પર્વ અને 11મો મોગલ શક્તિ એવોર્ડ, ત્યારે આ વર્ષે પણ 6 જણાને મહાનુભાવોને વડીલોને 6ને એવોર્ડ છે, 2ને વિશેષ સન્માન છે. અને રાત્રિના આપ જાણીએ છીએ કે દર વર્ષે જબરદસ્ત સંતવાણી હોય છે. કલાકારોના ખૂબ આપણા દરેક કલાકારો અહીંયા ભાવથી પધારે છે અને પૂજ્ય મોરારી બાપુથી લઈ અને આપણા શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુથી લઈ અને આપણે જીણેરામ બાપુ સુધી ને આપણા કવિ ધનસુખનાથ બાપુ, આવા દરેક સંતોની પણ અહીંયા હાજરી અમારી ઉપર ખૂબ એની દયાથી, કૃપાથી અમારી ઉપર કૃપા રાખે છે. અને અહીંયા લગભગ વિશ્વમાંથી જેને જે માની શ્રદ્ધા હોય છે એ ઘણા બધા દેશોમાંથી પણ મિત્રો સાયના પાટ ઉત્સવ માટે અહીંયા આવે છે. એનું ભગોડા ધામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને આ ભગવતી આપણી ઉપર કાયમ આવી કૃપા કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ગયા વર્ષે મને પરફેક્ટ યાદ છે કે 1.5 લાખ માણસોએ પ્રસાદ લીધેલ, તો આ વર્ષે પણ અમે 2 લાખ માણસોની ગણતરી રાખીને આ વખતે રસોઈની અમે તૈયારી કરી રહ્યા છીએ. તો એ પણ અને રાત્રિના પ્રોગ્રામમાં પણ લગભગ 2 લાખ જેટલું માણસ અવશ્ય હોય જ છે. દિવસે ઘણા માણસો પ્રસાદ લઈને પાછા નીકળી જતા હોય, પણ રાત્રિના પણ 2 લાખ જેવી માનવ મેદની મા મોગલ સોરોની અહીંયા હાજરી હોય છે. એટલે માના આ દરબાર વતી આપ બધાનું अहिले હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં પધારવા બધાનું ભાવભીનું આમંત્રણ આપું છું. આજે આપણે જે વર્ષો દર આખા વર્ષમાં અલગ અલગ દિવસોના બધાના વારા હોય છે, એવા આજે આપણે 5500 સ્વયંસેવકો એ મા ભગવતીની અહીંયા દરબારમાં આવીને અહીંયા સેવા આપતા હોય છે. તો એવા સ્વયંસેવકોનું આજે અમે એમનું પણ આજની તારીખે સન્માન રાખ્યું છે અને બહેનો માટે મા ભગવતીના પ્રસાદ રૂપે સાડીઓ અર્પણ કરવાની છે અને ભાઈઓને ટી શર્ટ અને શાલ અર્પણ કરવાની છે. એ પણ માના પ્રસાદી રૂપે અમે અર્પણ કરીએ છીએ. એ પણ અમારા માટે આનંદની વાત છે.